ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 9ની અંદર આપણે ઇંગ્લિશ વિષયની અંદર યુનિટ 1 જેનું નામ છે ચિત્તાસ્ટીયર એનો આપણે અભ્યાસ કરવાનો છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આ યુનિટનો અભ્યાસ કરીશું એ પાર્ટ 1 રહેશે. પાર્ટ 2ની અંદર જે બાકી રહેલો જે યુનિટ છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાન રાખજો કે જ્યારે બીજો જે પાર્ટ આવે ત્યારે એ જરૂરથી તમે એને જોઈ લેજો અને એને અભ્યાસ કરજો. મિત્રો, આજે આપણે યુનિટ 1ની અંદર પહેલું યુનિટ એટલે કે ચિત્તાસ ટીયર્સ, જેનું ટાઇટલ છે ચિત્તાસ ટીયર એટલે કે ચિત્તાના આંસુ, આ યુનિટનો આપણે અભ્યાસ કરીશું. Long ago, a Zulu hunter was sitting under a tree. Zulu hunter. Long ago, a Zulu hunter. કેટલાક સમય પહેલાં એક ઝુલુ શિકારી, અહીંયા નામ છે ઝુલુ હન્ટર. હન્ટર એટલે શિકારી. લોંગ એટલે કે લાંબા સમયથી, કેટલાય સમયથી. એક ઝુલુ શિકારી વોઝ અંડર અ ટ્રી. અંડર અ ટ્રી એટલે ઝાડની નીચે. એટલાય સમયથી એક ઝુલુ શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઇદી. તેનું નામ શું હતું? એનું નામ હતું ઇદી. He saw a large herd of deers grazing in the lush green meadows. જો અહીંયા meadows એટલે બીડ, lush green એટલે લીલુંછમ, graze એટલે ચરવું અને deer એટલે હરણ. અને એક બીજો શબ્દ છે herd, HERD. herd એટલે અહીંયા ટોળું થાય છે. He saw a large herd. તેણે એક મોટા ટોળાને ડિયર્સ, કેવું ટોળું શાનું હતું? તો ડિયર એટલે કે હરણ. એક મોટા ટોળાને એટલે કે હરણના મોટા ટોળાને ગ્રેઝિંગ ઇન ધી લશ ગ્રીન મીડોઝ, એક મોટા ટોળાને લીલાછમ બીડમાં ચરતું જોયું. લીલાછમ બીડની અંદર ચરતું જોવે છે. મોટું એક ટોળું છે હરણનું, એ ટોળું એ લીલાછમ ઘાસની અંદર એ ચરી રહ્યું છે. આ બધું આ ઈદી જોઈ રહ્યો છે. હી સેડ ટુ હિમસેલ્ફ. હિમસેલ્ફ એટલે પોતાના મનમાં, એટલે કે પોતાને કહેવું. હી સેડ ટુ હિમસેલ્ફ, તે પોતાને કહે છે, એટલે કે પોતે મનમાં જ વિચારે છે. ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ, બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. શું કહે છે? આ હરણ ખરેખર અદ્ભુત છે. ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. વન્ડરફુલ એટલે કે અદ્ભુત છે. બટ એટલે કે પણ. આઈ હેવ ટુ રન લોટ ટુ કેચ વન ઓફ ધેમ. તેમાંના એકને પકડવા માટે મારે ખૂબ દોડવું પડે. જો મારે આમાંથી કોઈ પણ એક હરણને પકડવું હોય, એ શું કહે છે એની મનમાં કે મારા આમાંથી, આ ટોળામાંથી કોઈ પણ એક હરણને પકડવું હોય તો મારે ઘણું બધું, લોટ ટુ કેચ એટલે કે પકડવું, કેચ એટલે પકડવું, ઘણું બધું દોડવું પડે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. શું કહે છે અહીંયા મનમાં? કોઈ સહેલો રસ્તો ન હોઈ શકે? દોડ્યા વગર પકડી શકીએ એવો કોઈ સહેલો રસ્તો છે? કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. એમાંથી કોઈ પણને પકડવા માટે કોઈ સહેલો રસ્તો નહીં હોઈ શકે એવું એ મનમાં વિચારે છે. હવે સડનલી એટલે એકાએક, તરત જ. સડનલી હી સો અ ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલેન્ટ ક્લોઝર ટુ ગ્રેઝિંગ એનિમલ્સ. એકાએક તેણે એક માદા ચિત્તાને ચરતા પ્રાણીઓ તરફ ચૂપચાપ સરકતી જોઈ. ફરીથી આપણે વાંચીએ. સડનલી હી સો ફિમેલ ચિત્તા એટલે માદા ચિત્તા. ક્રાઉલિંગ એટલે અહીંયા અર્થ થાય છે, ક્રાઉલિંગ કરવું એટલે ધીમે સરકવું. ક્રાઉડ એટલે સરકવું. ધીમે આ માદા ચિત્તા એ સાયલેન્ટલી એટલે કે ધીમે અવાજ કર્યા વગર ક્લોઝર ટુ ધી ગ્રેઝિંગ એનિમલ. ગ્રેઝિંગ એટલે ચરતા. આ જે ચરતા પ્રાણીઓ હતા એટલે કે જે હરણનું ટોળું હતું એમની પાસે ધીમે આ માદા ચિત્તા સરકીને જઈ રહી હતી. ધેન સી લેફ્ટ એન્ડ કેચ અ ડિયર. ધીમે એ પાસે ગઈ અને તે પછી એકદમ કૂદી. ધેન સી લેફ્ટ એટલે કૂદવું. લેફ્ટ થાય અહીંયા કૂદવું, અચાનક કૂદી જાય છે, જમ્પ મારે છે. એન્ડ કેચ અ ડિયર, અને એમાંથી આ ટોળામાંથી એક હરણને એ પકડી પાડે છે. આફ્ટર સમ ટાઈમ્સ હર 2 યંગ ક્યુબ્સ. ત્યારબાદ 2 યંગ ક્યુબ્સ એટલે બચ્ચું. આ માદા ચિત્તાના 2 બચ્ચા. આફ્ટર સમ ટાઈમ હર 2 યંગ ક્યુબ્સ કેમ આઉટ ઓફ ધી બુશ. પછી
થોડીવાર પછી તેના બે બચ્ચા ઝાડીમાંથી બહાર આવ્યા. બુશ એટલે ઝાડી, ઘણી ઝાડી હોય, મોટી મોટી ઘાસ ઉગી હોય એને આપણે અહીંયા બુશ કહીએ છીએ. અને એ બુશમાંથી એટલે કે ઝાડીમાંથી આ બે બચ્ચાઓ બહાર આવે છે. તે ઓલ એન્જોય ધેર મીલ. મીલ એટલે ભોજન. મીલનો અર્થ થાય છે ભોજન. તે ઓલ એન્જોય ધેર મીલ. તેઓ સૌએ તેમનું ભોજન માણ્યું. ઈદીઝ આઈસ બ્રાઇટનેડ. હવે આ જોઈને ઈદીની આંખમાં ચમક આવી. બ્રાઇટનેડ એટલે ચમક આવવું. ધે સ્પાર્કેડ વિથ એન આઈડિયા. ધે સ્પાર્કલેડ એટલે એકદમ વિચાર આવવું, ચમકવું. ધે સ્પાર્કલેડ વિથ એન આઈડિયા. એમાં એક એને યુક્તિ ઝબૂકી. સ્પાર્કલેડ એટલે ઝબૂકવું, આઈડિયા એટલે એક યુક્તિ, આઈડિયા. તેને એક માઇન્ડની અંદર એક આઈડિયા સૂઝ્યો. હી એન્વીડ ધ ક્યુબ્સ. હી એન્વી એટલે ઈર્ષા અથવા તો અદેખાઈ. શું કહે છે? હી એન્વીડ ધ ક્યુબ્સ. તેને બચ્ચાની અદેખાઈ આવી. આ બચ્ચાને જોઈને એના મનની અંદર લાલચ આવી. અને મનમાં શું કહે છે? કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ ક્યુબ્સ. આ રૂપાળા બચ્ચા માફક હું નસીબદાર થઈ શકું ખરો? મનમાં શું બોલે છે? કેન આઈ લકી એઝ ધીસ બ્યુટીફુલ ક્યુબ્સ. શું આ રૂપાળા બચ્ચાની માફક, લકી એઝ ધે બ્યુટીફુલ ક્યુબ્સ, આ રૂપાળા બચ્ચાની માફક હું પણ નસીબદાર થઈ શકું ખરો? એવું એ મનમાં બોલે છે. દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ્સ. શું કહે છે મનમાં? તેમને તો કોઈ શ્રમ વિના તેમનો ખોરાક મળી ગયો. આ બે બચ્ચાઓને તો કોઈ પણ પ્રકારની મહેનત કરવી પડી નહીં. આ હરણની પાછળ દોડવું પડ્યું નહીં. એના પોતાના જે માતા હતી, જે ફિમેલ ચિત્તા હતી, એમણે પોતે શિકાર કરીને આ બચ્ચાઓ માટે ભોજન આપ્યું. બરાબર, એવું એ મનમાં વિચારે છે. તો એ શું આગળ બોલે છે કે તેમને તો કોઈ શ્રમ વિના તેમનો ખોરાક મળી ગયો. તે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. એફર્ટ એટલે પ્રયત્ન. કેન આઈ હેવ હન્ટર લાઈક ધેર મધર. મારે તેમની મા જેવો શિકારી હોય તો? મારી પાસે પણ શું કહે છે? કેન આઈ હેવ હન્ટર લાઈક ધેર મધર. મારે પણ તેની મા જેવો કોઈ શિકારી હોય તો? એવું એ મનમાં પ્રશ્ન કરે છે. હી થોટ. તેને એક વિચાર આવ્યો, ફરીથી એક નવો વિચાર આવ્યો. આટલું વિચારીને ફરી એક નવો આઈડિયા સૂચ્યો. અને એ શું કરે છે એના પછી જોઈએ. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ ક્યુબ્સ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. તેણે એક નાના બચ્ચાને પકડી તેને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. હી ડિસાઇડેડ એટલે નક્કી કરવું, નિર્ણય કરવું. હી ડિસાઇડ કેચ અ યંગ ક્યુબ. એ કોઈ એક નાના બચ્ચાને પકડી લે અને એના પછી એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. તેના માટે શિકાર શોધીને લાવે એવો એને ટ્રેન કરવાનો, એટલે કે તાલીમ આપવાનો, એવું એણે નક્કી કર્યું. ધેન આઈ શેલ ઓનલી સે. પછી માત્ર એટલું જ કહીશું. પછી શું મનમાં બોલે છે કે પછી તો મારે એટલું જ કહેવું પડશે. ઓ માય ડિયર્સ એટલે કે ચાલ વહાલા. ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. જા અને મારા માટે એક હરણ મારી લાવ. શું કહે છે કે પછી તો હું એવી રીતે ટ્રેન કરી દઈશ આ બચ્ચાઓને, ત્યારે મોટા થશે ત્યારે મારે એટલું જ કહેવું પડશે કે ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. જા અને મારા માટે એક હરણ મારીને લાવ. ઓહ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેમ. શું કહે છે અહીંયા? કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. કમ્ફર્ટેબલનો અર્થ થાય છે આરામદાયક. ઓહ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. પછી તો મારું જે જીવન છે ખૂબ જ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ ઓન આઈડિયા. પોતાના આ વિચારથી એ ખૂબ ખુશ થઈ ગયો. થોડી વાર માટે તો આ જે વિચાર આવ્યો એમાંથી એને બહુ જ આનંદ મળ્યો. હી વોઝ ક્વાઇટ પ્લીઝ એટલે આનંદિત થઈ જવું. વિથ હિઝ આઈડિયા, પોતાના આઈડિયાથી, પોતાના વિચારથી, પોતાની આ યુક્તિથી એ ખૂબ જ ખુશ થાય છે. હી ડિસાઇડેડ ટુ ફોલો ક્યુબ્સ એન્ડ સ્ટીલ વન. તે એક નાના બચ્ચાને પકડી પોતાના શિકાર માટેનો હવે એની તૈયારી શરૂઆત કરે છે. હી ડિસાઇડ ટુ ફોલો. હવે બચ્ચાનો પીછો કરી તેણે એકને ચોરી લાવવાનું નક્કી કરે છે. હી ડિસાઇડ ટુ ફોલો
ક્યુબ ફોલો એટલે પીછો કરવો, ફોલોનો અર્થ થાય છે પીછો કરવો. હી ડિસાઇડ ટુ ફોલો ક્યુબ્સ એન્ડ સ્ટીલ વન. તેને બચ્ચાઓનો પીછો કરી તેને એકને ચોરી લાવવાનો. સ્ટીલનો અર્થ થાય છે અહીંયા ચોરી કરવી. સ્ટીલનો અર્થ થાય છે ચોરી કરવી. તેણે વિચાર કર્યો કે હવે હું કોઈ બચ્ચાની પાછળ પીછો કરીશ, પાછળ જઈશ અને એને પકડીને લાવી દઈશ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઇદી ન્યૂ ધેટ. ચિત્તો કદી પણ માણસ પર હુમલો કરતો નથી. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઇદી ન્યૂ ધેટ અ ચિત્તા નેવર અટેક્સ અ મેન. હવે ઇદીને આ વાતની ખબર હતી કે એનો અનુભવ પણ હતો કે ક્યારે પણ ચિત્તા ક્યારે પણ મનુષ્ય ઉપર અટેક કરશે નહીં, માણસ ઉપર અટેક કરશે નહીં. ધેરફોર, તેથી, ધેરફોરનો થાય છે તેથી ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અપ ક્યુબ્સ. તેથી બચ્ચું ચોરી લાવવાનું સલામત હતું. એને ખબર હતી કે ચિત્તા એ ક્યારેય પણ મનુષ્ય પર એટલે કે માણસ પર ક્યારેય અટેક કરતો નથી. તેથી એણે વિચાર્યું કે હું એ બચ્ચાને ચોરીને લાવી દઈશ. પછી હી ફોલો ધ ચિત્તાસ ફેમિલી ટિલ ઇવનિંગ. સાંજ સુધી ચિત્તાના કુટુંબનો પીછો કરતો રહ્યો. આ જે બે બચ્ચા અને એની માદા જે ચિત્તા હતી એમનો આ ત્રણે ફેમિલીનો આ જે ઈદી હતો એ પીછો કરી રહ્યો હતો. ક્યાં સુધી છે? ઇવનિંગ સુધી, સાંજ સુધી. એટ ધ સનસેટ ધ મધર ચિત્તાસ હાઇડ હર ક્યુબ્સ ઇન ધી થિક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. સૂર્યાસ્ત પછી માદા જે ચિત્તા હતી એ ગાઢ ઝાડીની અંદર પોતાના બચ્ચાઓને છુપાવ્યા અને ઝરણા તરફ ઉપડી. એટ ધ સનસેટ એટલે કે સાંજના સમયે, સનસેટ જ્યારે સૂર્યાસ્ત થાય છે એ સમય. ધ મધર ચિત્તા હાઇડ હર ક્યુબ્સ ઇન થિક બુશ. થિક બુશ એટલે હમણાં આગળ જોયું એમ, બુશનો અર્થ થાય છે એક ઝાડી, બરાબર, ઝાડી જેવું ઘણું. એટ ધ સનસેટ ધ મધર ચિત્તાસ હાઇડ હર ક્યુબ. પોતાના જ બચ્ચાઓને એ ઝાડીની અંદર છુપાવે છે માદા ચિત્તા. અને પછી એ જે માદા ચિત્તા જે છે એ બુશ, થિક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. સ્ટ્રીમનો અર્થ થાય છે અહીંયા ઝરણું. એક ઝરણું છે, એ ઝરણાની તરફ એ માદા ચિત્તા જાય છે પોતાના બચ્ચાઓને છુપાવીને. ક્વિકલી એટલે તરત જ. શિકારી પોતાનું, હવે જે શિકારી જે છે ઈદી છે આ બધું નિહાળી રહ્યો હતો, જોઈ રહ્યો હતો કે જ્યારે તરત જ એની માદા ચિત્તા બચ્ચાઓ પાસેથી દૂર જાય કે તરત જ હું આ બચ્ચાઓને એમાંથી એક બચ્ચાને પકડી લઉં. ક્વિકલી ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પેર એન્ડ રન ઇન ટુ ધી બુશ. શું કરે છે? શિકારીએ પોતાની ઝાડ અને ભાલો ઉઠાવ્યો અને ઝડપથી ઝાડીમાં દોડી ગયો. એટ ધ સનસેટ ધ મધર ચિત્તાસ his her cubes in the thick bush and left for a stream. Quickly the hunter picked up. ફટાફટ આ જે હન્ટર એટલે કે આ જે શિકારી હતો, ઈદી હતો, હિઝ નેટ એટલે કે પોતાની જે જાળી, નેટ એટલે જાળી, જે એનિમલ્સને પકડવા માટેનું જે પિંજરું કહેવાય એવી એની પાસે એક જાળી હતી. એ જાળી ઉઠાવે છે. એન્ડ સ્પેર અ રન ઇન ટુ ધી બુશ. અને એની પાસે જે ભાલો હતો, જે લાકડી હતી એ લઈને એ શું કરે છે? દોડે છે. સોની પેલા આ બે બચ્ચાઓ છે એમની પાસે દોડે છે ઝાડીની અંદર. હી સો ટુ ટાઇની ક્યુબ્સ. ટીની ક્યુબ્સ એટલે એક સરસ મજાના નાનકડા. ટાઇની એટલે નાનકડું. હી સો ટુ ટીની ક્યુબ્સ. આ બે નાના બચ્ચાઓને આ શિકારી જોવે છે. ધે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. તેઓ તેમની સામે ચમકતી આંખે જોઈ રહ્યા. આ બે બચ્ચાઓની આંખો એકદમ મસ્ત ચમકીલી હતી અને આ બંને બચ્ચાઓ આ શિકારી એટલે કે ઈદીની તરફ જોઈ રહ્યા. તે લુકડ એટ હિમ, તેની તરફ જોવું, લુક એટલે જોવું. વિથ ધેર બ્રાઇટ ધેર, સાથે એમની બ્રાઇટ એટલે કે ચમકદાર આંખો સામે સાથે આ બે બચ્ચાઓ પેલા શિકારીને જોવા લાગ્યા. હવે આગળ. ધે વર ટુ યંગ ટુ રન અવે. તેઓ એટલા નાના બચ્ચા હતા કે તે દોડી શકે નહીં. નાના, આપણને ખબર છે નાના બચ્ચાઓ હોય એ વધારે સ્પીડમાં દોડી શકે નહીં, બહુ ધીમે ધીમે દોડે. They were too young to run away. ઈદી threw the net over them and cubes were catch. ઈદીએ શું કર્યું? તેમની પાસે જે જાળ હતી, જાળી, એ જાળ પાથરી અને બચ્ચાને પકડી લીધા. હવે આગળ. ઈદી threw the net over them and cubes were catch. He needed only one cube but he thought. હવે આપણને ખબર છે કે ઈદી જે પહેલાં વિચાર્યું હતું એમાં શું વિચાર્યું હતું કે એક જ બચ્ચાને એને પકડવું, પરંતુ હવે એની મનની અંદર વધારે મોટી લાલસા જાગી. હી નીડેડ ઓનલી વન ક્યુબ બટ હી થોટ. તેને એક જ બચ્ચાની જરૂર હતી, પરંતુ તેણે વિચાર્યું ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ
વન. અહીંયા શું વિચારે છે કે એક બચ્ચાના બદલે શું કહે છે, એકને બદલે બે ગુલામો હોય તો કેટલું સારું. અહીંયા સ્લેવ્સ, 2 સ્લેવ્સ લખ્યું છે ને, તો સ્લેવ્સનો અર્થ થાય છે કે ગુલામ. સ્લેવનો અર્થ થાય છે ગુલામ અને બહુવચન સ્લેવ્સ એટલે ગુલામો. એક બચ્ચા કરતાં વધારે એટલે કે બે ગુલામ હોય તો કેટલું સરસ સારું લાગે, કેટલો વધારે ફાયદો થાય એવું એ વિચારે છે. He dragged them with him and hid them under big basket. એ શું કરે છે, એની પાસે એક મોટી ટોપલી હોય છે, એ ટોપલીની અંદર બંને બચ્ચાઓને પકડીને એ અંદર છુપાવી દે છે. The mother ચિત્તા રિટર્ન આફ્ટર અ while. થોડી વાર પછી માં પાછી આવે છે. મધર ચિત્તા છે એ ઝરણા પાસે ગઈ હતી, ત્યારબાદ ત્યાંથી રિટર્ન આવે છે, પાછી આવે છે. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ while. થોડી વાર પછી માં પાછી આવે છે. She did not find her cubes. તેણે બચ્ચાને જોયા નહીં. તેણે જે બચ્ચાઓ ઝાડીની અંદર એક લોંગ બુશ છે બરાબર, એટલે કે ઝાડીની અંદર છુપાવ્યા હતા એ બચ્ચાઓને શોધે છે, પરંતુ ત્યાં એ બચ્ચાઓ મળતા નથી. She did not find her cubes. તેણે બચ્ચાને જોયા નહીં. She looked all around. All around એટલે કે બધી બાજુ. All around એટલે બધી બાજુ. She looked all around. તે બધી બાજુ જોવે છે. First of all she became angry and jumped wildly. પહેલાં તો તે પોતાના બચ્ચાઓને જોયા નહીં એટલે એકદમ શું થઈ ગઈ, વાઇડલી એંગ્રી થઈ ગઈ, એકદમ ગુસ્સા થઈ ગઈ. પહેલાં તો તે ખૂબ ધુઆપુઆ એટલે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને પછી જમ્પડ વાઇડલી એટલે કે પછી જોરથી કૂદવા લાગી. સી સ્નિફ્ડ એટલે સૂંઘવું. સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. તે આજુબાજુ બધે સૂંઘવા લાગી. બટ અલાસ, પણ અરે રે, અલાસ એટલે અરે રે, બટ અલાસ અરે રે. સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર્સ બેબીઝ. પરંતુ તેણે પોતાના પ્રાણપ્રિય બચ્ચાઓને પત્તો લાગ્યો નહીં. ક્યાં પણ એને શોધ્યું પણ ક્યાં પણ પોતાના બચ્ચાઓને મળ્યા નહીં. એટ લાસ્ટ સી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને છેવટે તે ઉદાસ થઈ ગઈ. સેડ એટલે ઉદાસ થઈ જવું, અને પછી એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ એટલે રડવા લાગી. પહેલાં તો એને બધા બચ્ચાઓને જોયું, આજુબાજુ સૂંઘવા લાગી, આજુબાજુ પણ ક્યાંય પણ એ ઝાડીની અંદર બચ્ચાઓ મળ્યા નહીં. ખૂબ જ ગુસ્સે થઈ અને એના પછી જમ્પ મારવા લાગી, આજુબાજુ જોવા લાગી, સૂંઘવા લાગી, પરંતુ ક્યાંય પોતાના બચ્ચાઓને ન જોતા એ છેલ્લે ઉદાસ થઈ ગઈ અને પછી રડવા લાગી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર અ હોલ નાઇટ. હોલ નાઇટ એટલે આખી રાત. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ, આખી રાત એ રડતી રહી. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. એટલે એટલી રડી કે છેક બીજો દિવસની સાંજ થઈ ગઈ ત્યાં સુધી આ માદા ચિત્તા જે છે એ બિચારી રડવા લાગી, રડતી રહી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ. આગળ જોઈએ તો સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ એટલી બધી રડવા લાગી કે તેને જે મેડ ડાર્ક સ્ટેઇન ડાઉન ચીક્સ એટલે ગાલ, તેના ગાલ પર કાળા ડાઘ પડી ગયા ત્યાં સુધી એ બિચારી રડતી રહી. ઘણી બધી એટલી રડી કે એના આંસુઓ છે એના ગાલ ઉપર પડ્યા અને જેના કારણે એના ગાલ ઉપર કાળા ડાઘા થઈ ગયા. સી વોઝ સ્ટીલ વીપિંગ. અને છતાં પણ એટલું બધું થયું છતાં પણ તે હજુ પણ રડતી રહી. સ્ટીલ એટલે હજુ સુધી પણ એ રડતી રહી. વીપિંગ એટલે રડવું. વિદ્યાર્થી મિત્રો, આજ માટે આપણે એટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર, બીજા લેક્ચરની અંદર આપણે જે બાકી રહેલો જે યુનિટ જે છે એ આપણે પૂર્ણ કરીશું. તો પહેલાં જે આજનો યુનિટ જે છે આપણે આ જે અભ્યાસ કર્યો એ સંપૂર્ણ તમે ફરીથી એકવાર રીડિંગ કરી લેજો, સમજી લેજો, વાંચી લેજો. એના શબ્દાર્થો તમે ફરીથી તમારા નોટબુકની અંદર વિડીયો પોઝ કરીને જે પણ હું એના ઉચ્ચાર કહું છું એવા બધા શબ્દોનો તમે તમારા નોટબુકની અંદર લખી દેજો, કારણ કે ખૂબ જ એ ઇમ્પોર્ટન્ટ રહેશે જ્યારે તમે એક્ઝામની તૈયારી કરશો ત્યારે.